નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9ના વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાની અંદર સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે ધોરણ 9ના તમામ વિષયના પ્રેક્ટિસ માટેના મોડલ પેપર સોલ્યુશનની એક સિરીઝ શરૂ કરેલ છે, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 9નું ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું પ્રેક્ટિસ માટે મોડલ પેપર નંબર 3 તેનું સોલ્યુશન જોવાનું છે। આ પેપર કુલ 80 ગુણનું છે અને સમય 3 કલાક છે। તો પ્રેક્ટિસ માટેના મોડલ પેપર નંબર 3માં સૌથી પહેલાં છે વિભાગ એ, જેમાં પહેલી સૂચના છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। ગદ્ય કૃતિ અને સામે સાહિત્ય પ્રકાર આપેલો છે। ગદ્ય કૃતિની અંદર પહેલું છે ચોરી અને પ્રાયશ્ચિત, તો એની સામું છે સી આત્મકથા અંશ। બીજું છે ગોપાળ બાપા, તો એની સામું આવશે ઈ નવલકથા અંશ। ત્રીજું છે લોહીની સગાઈ, તો એની સામું આવશે એ નવલિકા। ચોથું છે છાલ છોતરા અને ગોટલા, એની સામું છે બી હાસ્ય નિબંધ। ત્યાર પછી આગળ સૂચના છે બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કાઉન્સમાં વિકલ્પો આપેલા છે, તેમાંથી સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। પ્રશ્ન નંબર 5 એટલે કે પહેલી ખાલી જગ્યા છે ગાંધીજી માટે ખાલી જગ્યા વાત અસહ્ય થઈ પડી। કાઉન્સમાં વિકલ્પ છે ચોરી કરવાની, દાન કરવાની, સત્ય બોલવાની, તો જવાબ છે ચોરી કરવાની। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું ખાલી જગ્યા છે, જવાબ છે વિચાર સંપદા। પ્રશ્ન નંબર 7, ધૃષ્ટતા માટે યમરાજને ખાલી જગ્યા ઠપકો સાંભળવો પડ્યો, જવાબ છે ત્રિશૂળધારી શિવજીનો। પ્રશ્ન નંબર 8, બાબુનો ખાલી જગ્યા મિત્ર હતો, જવાબ છે દેવલો। સૂચના છે ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પ્રશ્ન નંબર 9 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શાની વ્યવસ્થા ન હતી, જવાબ છે કે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લોહી માટેની વ્યવસ્થા નહોતી। પ્રશ્ન નંબર 10, નાનજીભાઈએ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની સ્થાપના શા માટે કરી, તો જવાબ છે કે નાનજીભાઈએ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની સ્થાપના કરી કારણ કે તેમને કન્યાઓને ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવાની પ્રેરણા આર્ય સમાજમાંથી મળી હતી। ત્યાર પછીની સૂચના છે ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો, કોઈ પણ 2। પ્રશ્ન નંબર 11 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું, તો જવાબ છે કે ગાંધીજીએ એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો। એમના કાકાને બીડી પીતા અને ધુમાડો કાઢતા જોઈને એમને પણ બીડી ફૂંકવાની ઈચ્છા થઈ, પરંતુ ગાંધીજી પાસે બીડી ખરીદવાના પૈસા નહોતા। આથી ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શરૂ કર્યું। પ્રશ્ન નંબર 12, ગામના લોકો કઈ બાબત અંગે અમરત કાકીના વખાણ કરતા, તો અમરત કાકીએ જન્મથી ગાંડી અને મૂંગી મંગુના ઉછેર અને ચાકરીમાં તેમજ લાડ લડાવવામાં કોઈ કસર રાખી નહોતી। આવી ગાંડી છોકરીને તો અમરત કાકી જ ઉછેરી શકે, બીજાને ઘેર હોત તો ક્યારની ભૂખી તરસી મરી ગઈ હોત અને જીવતી હોત તો પણ આવું હુષ્ટપુષ્ટ શરીર તો ન જ હોત। આ રીતે ગામના લોકો અમરત કાકીના મંગુ પ્રત્યેના માતૃપ્રેમના વખાણ કરતા। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 13, લેખક કેરીના ગોટલા વિશે વ્યંગમાં શું કહે છે, તો લેખક કેરીના ગોટલાને વ્યંગમાં સૌથી પવિત્ર કહે છે। આપણે ગ્રીષ્મ ઋતુમાં ગલીઓને, શેરીઓને, રસ્તાઓને કેરીના ગોટલાઓથી વિભૂષિત કરીએ છીએ। આપણે કેવા ઉદાર છીએ કે કેરીના રસનો આ સ્વાદ આપણે લઈએ પણ એના વજનદાર ગોટલા સમાજને અર્પણ કરીએ છીએ। કઈ રીતે? આપણે એને ખુલ્લામાં ઠાલવી દઈએ છીએ, એટલે ભોજન કરવું હોય તે કરે। ખાસ કરીને ગોટલા પૂરતી અડધી કેરી આપણે ગૌ માતાને અર્પણ કરીએ છીએ। ત્યાર પછીની સૂચના ઈ, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, કોઈ પણ 2। જેમાં પ્રશ્ન નંબર 14 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે ગોપાળ બાપાનું પાત્રાલેખન કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં અમે અમારી મુજબ પ્રશ્નનો જવાબ લખેલો છે,
તમે પ્રેક્ટિસ કરી અને તમારી સમજ મુજબ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 15. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો. તો પ્રશ્ન નંબર 15નો જવાબ પણ અહીં લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે. પ્રશ્ન નંબર 16. મહારાજા વજેસંગજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો. તો પ્રશ્ન નંબર 16નો જવાબ અહીં લખેલો છે, જે તમે જોઈને લખી શકો છો. તો અહીં વિભાગ એ પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ બી, જેમાં સૌથી પહેલી સૂચના છે અ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. પદ્યકૃતિ અને કર્તા બે વિભાગ આપેલા છે. પદ્યકૃતિમાં પહેલું છે સાંજ સમય શામળીઓ, તો એની સામે આવશે બી નરસિંહ મહેતા. બીજું છે ગુર્જરીના ગૃહકુંજે, એની સામે આવશે ઈ સુંદરમ. ત્રીજું છે કામ કરે તે જીતે, તેની સામે આવશે સી નાથાલાલ દવે. ચોથું છે પછી શામળીઓજી બોલિયા, એની સામે આવશે એ પ્રેમાનંદ. આગળ છે ત્યાર પછી સૂચના બ. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એટલે કાઉન્સમાં જે વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પ્રશ્ન નંબર 5 એટલે કે પહેલી ખાલી જગ્યા છે ભગવાન શ્રી કૃષ્ણે ખાલી જગ્યા તો પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. ત્યાર પછી છઠ્ઠું, કૃષ્ણ ખાલી જગ્યા પાસે વિદ્યા શીખતા. જવાબ છે સુદામા. પ્રશ્ન નંબર 7. પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં દીકરી ખાલી જગ્યા ડાળથી ટહુકે છે. જવાબ છે એસટીડીની. પ્રશ્ન નંબર 8. જિંદગીથી જે ન કરે તે ખાલી જગ્યા મને ડરાવી શકે. જવાબ છે મોત. ત્યાર પછી સૂચના આપેલી છે ક. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 9 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે કામ કરે ઈ જીતે કાવ્યના કવિનું નામ જણાવો. તો કામ કરે ઈ જીતે કાવ્યના કવિ નાથાલાલ દવે છે. પ્રશ્ન નંબર 10. રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને ગણે છે. તો રસ્તો કરી જવાના ગઝલના કવિ આત્મબળને પોતાના દુઃખ માત્રની દવા ગણે છે. ત્યાર પછી આગળ સૂચના છે ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો, કોઈ પણ 2. પ્રશ્ન નંબર 11 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે જંગલમાં અચાનક શી આપતી આવી. તો જવાબ છે કે જંગલમાં અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા. નદીઓમાં પૂર આવ્યા. અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં અને તેઓ જંગલમાં અટવાઈ ગયા. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 12. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શો હતો. તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં જ પાપા પગલી માંડી અર્થાત શૈશવ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસતી હતી. એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 13. મુદ્દાસર નોંધ લખો. કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા. તો જવાબ છે કે શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. એને સ્વમાનથી જીવવું છે. પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે. તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે. તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 13નો જવાબ તમે જાતે પણ લખી શકો છો. આગળ છે ત્યાર પછી સૂચના ઈ. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 14 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. પ્રશ્ન નંબર 14નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 15. સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે. એ લાક્ષણિકતાઓ છુપાવવા તેજમલ શી યુક્તિઓ કરે છે, વિગતે જણાવો. આ પ્રશ્નનો જવાબ પણ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે, અથવા તમે જાતે તમારી સમજ મુજબ પણ આ પ્રશ્નના જવાબ લખી શકો છો.
પ્રશ્ન નંબર 16, કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર કરો. કાવ્ય પંક્તિ છે અહીં, જિંદગીની ના ડરે એ મોતને ડારી શકે, આગને જે પી શકે તે આગને ઠારી શકે. તો અહીં અર્થ વિસ્તાર છે કે આ પંક્તિમાં કવિએ અડગ આત્મવિશ્વાસ પર ભાર મૂક્યો છે. જે વ્યક્તિ જિંદગીમાં આવતી કોઈ પણ વિકટ પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર સામનો કરે છે એ મોતથી ડરતો નથી. એ મોત સામે અડગ આજ ઝૂમી શકે છે. આ હકીકત કવિ આગના દ્રષ્ટાંતથી સમજાવે છે કે જે વ્યક્તિ ક્રોધરૂપી આગ પર કાબૂ મેળવે છે એ બીજાના ક્રોધને પણ શાંત પાડી શકે છે. અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ સી, જેમાં પહેલી સૂચના છે કે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. પહેલો શબ્દ છે સમદૃષ્ટિ, તો સમદ્રષ્ટિ. બીજું છે સૌરભ, તો સૌરભ. ત્યાર પછી આગળ છે કે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો. સપ્તર્ષિ, તો સપ્ત વત્તા ઋષિ. આગળ છે નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખો. અમેરિકા, રસ, ચાલ, ખોરાક. તો તેમાંથી ક્રિયાવાચક સંજ્ઞા છે ચાલ. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 4, સાચો સમાનાર્થી શોધો. જેમાં બે શબ્દો આપેલા છે, બંને શબ્દના સમાનાર્થી શબ્દ આપણે લખવાના છે. પહેલો શબ્દ છે નિર્મળ, તો તેનો સમાનાર્થી શબ્દ થાય પવિત્ર. બીજો શબ્દ છે મોર, તો તેનો સમાનાર્થી શબ્દ થશે મયુર. આગળ છે ત્યાર પછીની સૂચના, નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય શોધીને લખો. મૂલ્યવાન શબ્દમાં કયો પર પ્રત્યય છે? તો જવાબ છે વાન. ત્યાર પછી નીચે આપેલા શબ્દના લિંગ ઓળખાવો. પવન, તો પુલ્લિંગ. આગળ છે સૂચના, નીચે આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો. કે નીચેનામાંથી કયું ઉદાહરણ ઉન્મેલા અલંકારનું છે? અ, તારા મટી ગયા અને ચંદ્ર રડી રહ્યો. બ, પવન પણ સુસવાટા મારતો જાય છે. ક, ઝરણા ગાન ગાય છે. તો જવાબ છે ક, ઝરણા ગાન ગાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો. તેજપુંજ, તો જવાબ છે તત્પુરુષ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. આપ વાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. તો સંબંધક વાચક વિશેષણ છે આપઘાતની વાત. અહીં આપવાત નથી પરંતુ આપઘાત છે. બરોબર, પ્રશ્ન નંબર 9માં જે વિધાન છે ત્યાં આપઘાત શબ્દ છે. એટલે આખું વિધાન છે આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો, જેમાં આપઘાતની વાત એ સંબંધવાચક વિશેષણ છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દોના સર્વનામ લખો. આપણ સૂતા એક સાથ રે, રે તને સાંભળે રે. તો આપણ તને એ પુરુષવાચક સર્વનામ છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 11, નીચે આપેલા તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો. હાવ, તો ઘણું. સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. શાંત, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે અશાંત. પ્રશ્ન નંબર 13, નીચેના વાક્યોના કાળ ઓળખાવો. 2 વખત આંગળીઓ સૂંઘી. આ વાક્ય ભૂતકાળનું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 14, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. જાજી વાતોના ગાડા કરવા. તો એનો અર્થ છે અતિશય વાતો કર્યા કરવી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 15, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પતિની સાથે રહી જીવનની ફરજો બજાવતી સ્ત્રી. તો સહચારિણી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 16, વાક્ય પ્રયોગ. પોપટને છોડી દઈએ. તો અહીં જવાબ છે કે આપણે પોપટને છોડી દઈએ. વાક્ય રૂપાંતર કરો. કે વાક્યનું નિષેધ વાક્યમાં રૂપાંતર કરો. વાક્ય છે આવરદા બાકી હશે બીજું શું? તો તેનું નિષેધ વાક્યમાં રૂપાંતર કરીએ તો જવાબ આવે આવરદા પૂરી નહીં થઈ હોય બીજું શું? પ્રશ્ન નંબર 18, સાદું સંયુક્ત સંકુલ વાક્ય જણાવો. વાક્ય છે કે બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. તો આ સંકુલ વાક્ય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. ખાંડણિયું. તો અહીં ખાંડણિયું શબ્દ છે તેના ધ્વનિ છૂટો પાડેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનું છે. આગળ છે પ્રશ્ન નંબર 20, કે આપેલ વાક્યોમાંથી રવાનુકારી શબ્દ શોધો. વાક્ય છે મજૂરો પરસેવાથી રેબજેબ થઈ જાય એટલી મહેનત કરતા હોય છે. તો અહીં રવાનુકારી શબ્દ છે રેબજેબ.
તો અહીં વિભાગ સી પૂર્ણ થાય છે. આગળ છે ત્યાર પછી વિભાગ ડી, જેની સૂચના છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. અહીં જે પંક્તિ આપેલી છે તે પંક્તિના તમારે 15 વાક્યોની અંદર અર્થ વિસ્તાર કરવાનો છે. અર્થ વિસ્તાર તમે જાતે પણ તમારી સમજ મુજબ લખી શકો છો. પહેલી પંક્તિ છે, કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. ત્યાર પછી બીજી પંક્તિ છે, આવ નહીં આદર નહીં, નહીં નૈનો માં નેહ, તે ઘર કદી ન જાઈએ કંચન વર્ષે મેહ. તો તેની પણ અહીં અર્થ વિસ્તાર લખેલો છે, જે તમે જોઈને લખી શકો છો અથવા તમારી સમજ મુજબ જાતે પણ લખી શકો છો. ત્યાર પછી આગળ છે પત્ર લેખન કરો. તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ મેળવવા માટે તમારી શાળાના આચાર્યને સંબોધીને અરજી લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પત્ર લેખન લખેલું છે, જે તમે જોઈને લખી શકો છો અથવા તમે તમારી સમજ મુજબ જાતે પણ લખી શકો છો. અથવા કરીને આગળ છે પ્રશ્ન કે તમારી શાળામાં ઉજવાયેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ 100 શબ્દોમાં લખો. તો અહીં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી સૂચના કે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીં જે ફકરો આપેલો છે તે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કેવું હોય છે? તો જવાબ છે કે સંવેદનશીલ વ્યક્તિનું હૃદય બીજા માટે કોમળ અને પોતાને માટે કઠોર હોય છે. બીજો પ્રશ્ન છે, હિન્દુસ્તાનની ધરતીની મહેક શેમાં છે? સંવેદનાના સંદેશવાહક કોણ છે? તો પ્રાણી માત્ર પ્રત્યેની સંવેદના એ હિન્દુસ્તાનની ધરતીની મહેક છે. ચબૂતરા પર ચણચણતા પક્ષીઓ સંવેદનાના સંદેશવાહક છે. ત્રીજો પ્રશ્ન છે, ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ શેમાં છે? તો ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ અભિનય અને સંવાદમાં છે. પ્રશ્ન નંબર 4, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. વિદ્યાર્થી મિત્રો, શીર્ષક તમે જાતે આપી શકો છો. અહીં અમે અમારા મુજબ શીર્ષક આપેલું છે, જે છે સંવેદના હિન્દુસ્તાનની ધરતીની મહેક. અથવા કરી અને અહીં પંક્તિ આપેલી છે, પંક્તિના આધારે પ્રશ્ન છે, તે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કહે છે? તો આનંદ અને મોજ માણવા, નવો અનુભવ લેવા. બીજો પ્રશ્ન છે, કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે? તો નવા અનુભવ, સ્વપ્નોમાં ડૂબવું અને આનંદ માણવું, તેના માટે આવ્યા છે. પ્રશ્ન નંબર 3, કવિ ફરતા ફરતા શું જુએ છે? તો મધુર હવા, નવો નજારો, રંગીન દ્રશ્યો જુએ છે. પ્રશ્ન નંબર 4, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક જે છે તે તમે જાતે આપી શકો છો. અહીં અમે અમારા મુજબ શીર્ષક આપેલું છે, ફરવા આવવું, આનંદ અને અનુભૂતિ. ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલા મુદ્દાઓના આધારે આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. અહીં નિબંધ છે પહેલો કે આપણા તહેવારોનું મહત્ત્વ. તો આપણા તહેવારોનું મહત્ત્વ, તેના વિશે તમારે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે. તમે તમારી સમજ મુજબ જાતે નિબંધ લખી શકો છો અથવા અમે જે મુજબ નિબંધ લખેલો છે તે મુજબ પણ લખી શકો છો. આગળ છે ત્યાર પછી બીજો નિબંધ, જીવન ઘડતરમાં તહેવારોનું સ્થાન. તેના જે મુદ્દાઓ છે તેના આધારે અહીં નિબંધ લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. ત્યાર પછી અથવા કરી અને ત્રીજું છે, હોળી આવી રંગ લાવી. તો તેના મુદ્દાઓને આધારે અહીં નિબંધ લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 9નું ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર નંબર 3 તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.